એ વાત તો કેવી તો પડશે જ રોનકને. કઈ વાત કેવી પડશે બા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. આ ગામથી તારા મામાનો ફોન આવ્યો હતો બેટા. હા, હું કહેતા હતા મામા? કઈ નહીં, બસ જો એકદમ મજામાં છે. ખબર અંતર પૂછતા હતા કે રોનક કેમ છે, કેવું ચાલે છે રોનકનું બધું કામકાજ. હમણાં ઘણા ટાઈમથી આટો નથી માર્યો, ક્યારેક આટો મારી આવવો પડશે હવે. હા, થોડો વખતે જવું તો જોઈએ બેટા આપણે એમને મળવા માટે. એમનું બીજું કોઈ છે નહીં આપણા સિવાય. હા, બીજું કંઈ કહેતા હતા? હા, બીજી એક વાત છે. હવે હું કઈ રીતે કહું તને? એવી તો કઈ વાત છે કે તમે મને કઈ નથી શકતા? મામાને કઈ થયું નથી ને? તબિયત તો સારી છે ને? ના ના, તબિયત તો સારી છે એમની, પણ વાત એવી છે કે પણ કેવી તો પડશે જ તને મારે વાત. એમાં એવું છે કે આ મામાની બધી જમીન નથી ત્યાં ગાડી, હા, તો એ જમીન બધી એમની પડોશમાં પેલી હેતલ નામની છોકરી નથી રહેતી, હા, એ બધી જમીન એના નામ પર કરી દેવા માંગે હે? છે. હા હા, તમે કેવી વાત કરો છો? મામા એની બધી જમીન એની પાડોશણ હેતલને આપવાની વાત કરે છે? હા બેટા, જો ને મને પણ કંઈ સમજાતું નથી કે આવું કેમ કરે છે ભાઈ. અરે પણ મામાનું મગજ છટકી ગયું છે કે આવો કેવો નિર્ણય લીધો એણે? હું છું, તમે છો, તમે એની બેન છો, હું ભાણિયો છું, તો આપણને છોડીને મામા જમીન ન્યા હું કામ આપવાનું કહે છે? તમે એને પૂછ્યું નહીં કે આવું હું કામ કહે? જો બેટા, એ તો મારા ભાઈ છે એટલે હું એવા સામે એમને સવાલ ન કરી શકું, પણ મને પણ થોડું અજુગતું લાગ્યું કે આ વસ્તુ ઠીક નથી. પણ હવે એ ભાઈનો જે નિર્ણય હોય તે આપણે માનવો પડે. બીજું તો કેવી વાત કરો છો તમે? ભાઈ બેન વચ્ચે તો છે ને વાત થાય, તમારે તો એને કેવું જોઈએ કે આ તારો નિર્ણય ખોટો છે ભાઈ, આવી રીતે ન કરાય. હવે એકના એક ભાણિયાને મૂકી અને કોક અજાણી છોકરીને આ જમીન આપવાની વાત કરે તો એ ખોટું ન કહેવાય? હું તો કેટલા ટાઈમથી આશા લઈને બેઠો હતો કે હવે મામા છે તો આપણને ક્યારેક કંઈક તો આપશે ને. ને આમ જોવા જઈએ તો તમારો હકે બને હો, જમીન ઉપર ઈ ખાનદાની જમીન છે કે મામાની પોતાની નથી. એ વાત તારી યાચી છે બેટા, પણ મારા લગ્ન સમયે છે ને ભાઈએ મને જે આપવાનું હતું ને એ બધું આપી દીધું હતું. હવે હું એમને આમાં એ ન કહી શકું કે ભાઈ એમાંથી તમે મને ભાગ આપી દો. કેવું તો પડે, કેવું તો પડે તમારે. આ તમારી ભૂલ છે. મામાએ જે કર્યું એ તો ખોટું છે જ, પણ તમે ન બોલ્યા ને એ તમારી ભૂલ છે. તમારે તો કેવું પડે. હવે હું મામાને કહીશ ને તો મામાને ખોટું લાગશે કે આ ભાણીઓ જમીન માટે થઈને મારી સામે બોલે છે, એટલે તમે કહી દો ને તો વધારે સારું હતું. આ તમે ત્યારે ને ત્યારે જ કહી દેવાનું હતું. મારી રાહે જોવાની જરૂર નથી. ખોટું તમે છે ને બોલો નહીં ને, આ જ વાંધો છે તમારો. અરે આ તો જરાક હવે એમણે વાત કરીએ તો ઠીક છે ને, આપણે વાત કરી શકીએ એમની સાથે. એવું કંઈ ઠીક નથી, આપણા મામા તો છે, હવે મામાને નહીં કહી શકીએ તો. પેલા તો કીધું નહીં, હવે કહે છે કે મામાને કહી શકીએ. હું આવ્યો એટલે મારી સામે પાછા બીજી વાત કરો છો. પેલા ત્યારે નહોતું બોલાતું. જો ભાઈ મામાનો જે નિર્ણય હોય ને એ એમનો નિર્ણય છે, એમાં હું કંઈ ન કરી શકું. અરે પણ આપણા પરિવારમાં ક્યારેક કોઈક નિર્ણય લેતું હોય ને એની કંઈક ભૂલ થતી હોય તો પેલા કેવું તો જોઈએ ને આપણે એને કે ભાઈ તારી આ ભૂલ થાય છે. અને ભૂલ નથી થતી એ સાબિત કરવા માટે પેલા એને કારણ તો પૂછવું પડે ને કે આવો નિર્ણય લીધો એનું કંઈક કારણ છે. જો યોગ્ય કારણ હોય તો ઠીક છે, બાકી આ તો અયોગ્ય જ છે. આવી રીતે મામા કરાય જ નહીં મામાથી. આ ખોટી વાત કહેવાય. તમને ખબર છે આપણે એની આશાએ હતા. તારી બધી વાત બરાબર છે બેટા, પણ આમાં શું છે કે ભાઈ મારાથી મોટા ને એટલે હું એવા એમને કોઈ સવાલ ન કરી શકું સામા કે ભાઈ તમે આમ કેમ કરો ને તમે આમ કેમ કરો. આ મામાની બુદ્ધિ બેડ મારી ગઈ છે. ખબર નહીં આવું બધું કેમ કર્યા કરે છે. આની પેલા ગયા વર્ષે એને એવું કર્યું હતું. ગમે તેને છે ને ઓલા ભાગ્યને વધારે પૈસા આપી દીધા હતા. મારે જઈને બધું ઉકેલ લાવવો પડ્યો હતો. આ મામા છે ને મામાથી બધું હચવાતું નથી એવું લાગે છે. ગામમાં મોટા થઈને ફરે પણ એનાથી હચવાતું કંઈ છે નહીં. અને આમ પણ જો પેલી હેતલ બાજુમાં રહે છે અને મામાનું બધું કામ બામ બધું હેતલ જ કરે છે. આપણે તો બહુ વખત પછી જઈએ છીએ, એટલે હવે એમનું હશે કઈ એવી ઈચ્છા થઈ ગઈ હશે કે ભાઈ આ તો 2-5 હજાર રૂપિયા આપી દેવાય, જોઈએ તો 50,000 રૂપિયા આપી દેવાય. જમીન નો આપવાની હોય. અત્યારે જમીનના ભાવ સાંભળ્યા છે તો આપણે તો પછી આપણે મામા હાથે વાત કરવી પડે. બીજું તો હું એટલે કરવી તો પડશે. જો છે ને ગમે ત્યારે તમે ટાઈમ કાઢીને મામા હારે વાત કરો, નહીતર પછી રૂબરૂમાં જઈને વાત કરવી પડશે. કારણ કે મને તો આ વસ્તુ ગમતી નથી, બિલકુલ પસંદ નથી આવી. બરાબર, આ મામાનો નિર્ણય છે ને બિલકુલ ખોટો છે. કારણ કે કોઈ કારણ વગર આવા નિર્ણય લેવાનો શું મતલબ? અરે હશે હવે છોકરી કદાચ એને વાલી લાગતી હોય, હું ક્યાં ના પાડું. બહુ વાલી લાગતી હોય તો કર્યાવર કરાવી દે. એના લગ્ન થાય ત્યારે કન્યાદાન કરી દેજો એને, કે એનાથી વધારે કંઈ ન કરવાનું હોય. તો હવે આપણે મામાને જઈને મળીએ ત્યારની વાત છે.
મારી ઈચ્છા છે કે આપણે બંને જણા જઈએ ને જરા સમજાવીએ ભાઈને, સમજે તો સારી વાત છે. સારું, વાંધો નહીં, હવે વાત કરશું. બીજું તો હું હવે મારે છે ને અહીંયા થોડુંક કામ છે ને મારે કદાચ 2 દી શહેરમાં જવું પડે એવું છે. એક કામ કરો, તમે છે ને આટો મારી આવો, મામાને મળાઈ જાય ને આ જરાક વાતની ચોખવટે થઈ જાય. હ સારું, મારી ઈચ્છા હતી કે તું આવે, પણ હવે તને જો કામ હોય તો પછી હવે હું જઈ આવીશ એકલી. ચાલ આંટો મારી આવું ભાઈને ત્યાં, બીજું તો હું હવે. મારા ઘડીક આપણે ત્યાં બજારમાં જઈને આવ્યા ત્યાં તો બધાય મજૂર જોઈને ભાગી ગયા ને. આપણે ન હોય ને એટલે અડધા છે ને ભાગી જાય, કોઈ કામ ન કરે. અરે પણ જમવાનો ટાઈમ થયો હશે, થોડા જમવા ગયા હશે, તમે હું જમવા ગયા, આપણને કીધા વગર એમને વયા ગયા ને, વાંધો ઈ છે. તો આપને ત્યાં બજારે પૂછવા આવે કે અમે જમવા જઈએ? આજકાલ તો મોબાઈલ ફોન બધાય પાસે હોય, એક ફોન કરીને કહેવાય આપણને. પણ હવે રોજનું થયું, રોજ કોણ ફોન કર્યા કરે? તમે કેવી વાત કરો છો? ફોન ને હવે આમે આજે છે ને દિવસ જ ખરાબ છે, મારું તો મગજ ઠેકાણે નથી. શું થયું શું છે પણ તમને? તને બાએ કઈ વાત નથી કરી? એટલે પેલા મામા વાળી વાત? હા તો ખબર છે તોય પાછી પૂછે. હા પણ હવે એમાં આપણે શું કરવાના છે? આ તમારા મામાનું છે ને મગજ ફરી ગયું લાગે છે. આપણે શું કરવાના એટલે આપણો હક બને હો. મારી બા છે ને એની બેન થાય, બરાબર, અને ભાઈ બહેનનો બેયનો હક બને કાયદેસર રીતે. આપણે કાયદેસર રીતે તો માંગ્યો નહીં, પણ આપણને એમ કે મામાને હવે બીજું કોઈ નથી તો એને સમજ તો પડશે ને. છેલ્લે કોને આપવાના? તો કે બેનને આપશે ને ભાણિયાને આપશે. એકના એક ભાણિયાને મૂકીને ઓલી ગામની છોકરીને ઈ જમીન આપવા ઊભા થયા. હું એ જ વિચારું છું કે આ એકનો એક ભાણિયો છે ને એને જમીન આપવાની ખબર નથી પડતી અને બાજુવાળીને જમીન દેવી છે તમારા મામાએ. એટલે જ તો કહું છું કે એમની બુદ્ધિ ફરી ગઈ છે. મામાએ ઓલું કહેવાય ને કે હાથે બુદ્ધિ નાઠે જેવું થયું છે. હવે મામાને કઈ ભાન પડતી નથી. ઓલી છોકરીએ ઘડીક 2 દી કામ શું કરી દીધું હશે, જરા કામ તેમ હાચવી લીધા, ત્યાં તો જમીન આપી દીધી. તો એ મામાએ રાજા બની ગયા. એવું થોડી હાલે. આજ 25,000 આપી દીધા હોય તો પણ ચાલતે. આ કઈ જમીન કઈ ઓછા રૂપિયાની આવે છે? અરે મેં કીધું 5-25,000 હું જોઈએ તો ભલે ને એના લગ્ન કરાવી દે, પણ એનાથી વધારે કઈ નું આપો ને, આખી જમીન બધી જમીન આપી દેવાની. બધી? હા તો મારા માટે કાઈ નથી રાખ્યું. આવું તો નહીં ચાલે. તમે કઈ કરો. આપણે એ જમીન પર હક લાગતો હોય ને તો આપણે તો લેવી જ જોઈએ. મેં બાને કીધું છે કે તમે જઈને મામા હારે વાત કરજો, આવી રીતે ન હોય કઈ. અહીંયા ભાણિયો બિચારો માંડ ભેગું કરતો હોય, બરાબર છે, અને મામાની જમીનની આશાએ હતો ને બધી જમીન મામાએ આપી દીધી. કાલ સવારે ઉઠીને આપણી પાસે કઈ નહીં બચે. અને આ તો આપણે હારા કે આટલા વર્ષથી આપણે કઈ બોલતા નતા. બાકી કાયદેસર રીતે તો બાનો છે ને અડધો ભાગ બને, એમાંથી જે ઉપજ આવે ને એમાંથી આપણો ભાગ આવે. આપણે કોઈ દિવસ કઈ કીધું નહીં ને. સાચી વાત છે. પણ આપણે એમ હતું કે મામા જાય પછી કોનું છે, બધું આપણું જ છે ને, એટલે તો ચૂપ રહ્યા. એટલા માટે જ તો હું કઈ બોલતો નતો. મેં કીધું મામો હવે કેટલો ટાઈમ, ગમે ત્યારે ટપકી તો જવાનો જ છે, ઉંમર તો થઈ ગઈ છે, એમ એવું કરતો હોય, બરાબર છે. 2 વાર તો બીમાર પડી ગયો, એટલે મને એમ કે ટપકે ને એટલે આપણને જમીન તો આવવાની જ છે. એ કીધું ઉપજ ગઈ તેલ લેવા, આપણને આખી જમીન તો મળે છે, એટલે હું છે ને સારો થવાનું નાટક કરતો હતો. પણ તમારો મામા છે ને જાય એવો નથી લાગતો. એવું લાગે કે આપણે ઉપર મોકલી આપશે. એ જાહે નહીં અને કઈ દેહે નહીં. હવે જો આમાં મજા નહીં આવે. બા હવે વાત કરે પછી કંઈક આવે ને તો ખબર પડે. બાકી જો મામા બધી જમીન આપને આમ દાન કરવાના હોય ને તો મને મેળ નહીં આવે. કઈ નહીં, કરવું તો પડશે. આપણે કાયદાકીય રીતે લડશું. બીજું તો શું, જમીન તો જોઈએ જ ને. કઈ 1-2 રૂપિયાની થોડી આવે છે. મારી બા માનવી જોઈએ ને. કરોડોની જમીન હોય. મારી બા માને તો થાય ને. મેં તો કીધું, એને તો કે મને ખબર નથી કે ભાઈ આવો હું કામ કર્યું. એટલે મેં કીધું પૂછો તો ખરા, આવું કર્યું તો એકવાર પૂછાય તો ખરી ને. ભાઈને પૂછવાનો હક ન બને બેનનો? બને જ ને. તો એ બાય છે ને હાવ ઢીલા પડે છે, એટલે જ તો. નહીં તો અત્યાર સુધીમાં અડધી જમીન તો આપણે લઈ જ લીધી હોત. તો હું પેલા ક્યારે કઈ કર્યું નહીં. લગ્ન વખતે જમીન લેવાની હતી ત્યારે લીધી ને. આટલા વર્ષમાં મારા બાપાએ ન માંગી, એટલે મને એમ કે હવે તો મળશે ને. મામાનું આગળ પાછળ કોઈ નથી, એટલે હું એની આશાએ હતો. આ ભાણિયો રોડ ઉપર આવી જાય. તો હવે તમે શું વિચારો છો આગળ? હું તો વિચારું છું કે મામાને એક દિવસ ઉપાડી લઉં, એનું અપહરણ કરી જાય, પછી છે ને એને મારી ને સાઈન કરાવી લઉં, બધા કાગળિયા મારા નામે કરાવી લઉં, અને પછી છે ને મામાને મારી નાખું. ઓ ગાંડા થઈ ગયા કે શું તમે? આવી કેવી વાત કરો છો? હવે કાંઈ એવું નથી કરવાનો. આ તો ગુસ્સો આવે છે એટલે ખાલી કહેતો તો એવું કઈ હું કરતો હોઈશ. તમે આવું બોલો નહીં. કદાચ આવું કઈ થઈ જશે ને તો એ નામ તમારું આવશે, કોઈ સાંભળી જશે તો. તું સાંભળી જા, આમે કઈ બચ્યું નથી. આના કરતા તો આવું કરી નાખીએ ને તો સારું. બસ હવે ગુસ્સો છોડો. તમે શું જરી વાતમાં ગુસ્સો લઈને બેઠા છો?
ઠીક છે, હવે આગળ જે થવાનું હશે તે થશે. અત્યારે આટલો બધો ગુસ્સો કરવાનો શું મતલબ છે? હાલો હવે આપણે ઘરે જવું છે. આ ઓલા મજૂરે આવી ગયા છે, એ લોકો કામ પતાવી દેશે. હાથ આપો તો. આટલી હા, ઓલા માવલાને મેં કીધું છે આ ટ્રેક્ટર બંધ પડ્યું છે, તું કારીગરને બોલાવ્યો ને કાં લઈ જા સારું કરાવવા. પણ મારા બેટો અત્યારે સમય જ એવો છે ને કે પૈસા દેતાય કામ નથી થતા. લે એવું છે. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ બેન. કેમ આમ અચાનક આવવું પડ્યું? અરે કેમ હું ન આવી શકું તમને મળવા માટે? અરે આવી એકો, પણ આ તો હમણાં જ મેં સવારમાં કંઈક તમને કંઈક જમીન બાબત ફોન કર્યો હતો એટલે મેં કીધું આજને આજ કેમ આવવાનું થયું. અરે આ તો તમને મળવાની ઈચ્છા થઈ ને બહુ, એટલે એમ થયું કે હું મળી આવું ને ઘણો ટાઈમ થઈ ગયો આપણે મળ્યા નહોતા. હા એ વાત સાચી છે, સારું કર્યું ને બેન. પણ હવે બેન તું આવી છો, તને ખબર તો છે ને કે ઘરમાં હું એકલો જ છું, તારે રોટલા બનાવવાના અને આપણે ભાઈ બહેન ખાવું. એની ક્યાં વાંધો છે? હું તો છે ને તમને એમ કહેવા આવી છું કે હવે તમે અહીંયા એકલા રહો છો, તમારી તબિયત સારી રહે ન રહે એના કરતાં અમારા ભેગા રહો ને ત્યાં. અરે ના બેન ના, આ અચાનક તને આમ ભાઈ ઉપર કેમ દયા આવવા લાગી છે? લો બેનને દયા ના આવે ભાઈની? અરે જ્યારે હું બીમાર પડ્યો હતો ત્યારે કોઈ ડોકાવા નહોતું આવ્યું અને અત્યારે અચાનક દયા. ભાઈ એવું કાંઈ નથી તમે જેમ વિચારો છો. અમે બધા થોડા કામમાં હોઈએ એટલે કોઈક વખત થઈ જાય એવું અમને, પણ તમારા માટે અમને લાગણી બહુ છે. હા ભાઈ લાગણી તો બેન ને ભાઈ ઉપર હોય જ ને, એમાં ક્યાં નવાઈની વાત છે? બોલો કઈ કામકાજે કે કઈ હવાણ કરવા આવ્યા? પણ ભાઈ હું કહેતી હતી કે આ તમે જે મને સવારે વાત કરી હતી આ જમીન બાબતની, આપણી આટલી જમીન છે એ જમીન તમે તમારી બાજુવાળી પેલી પાડોશ હેતલને આપવાના છો? હા કેમ? પણ ભાઈ એમ તમે કેવી રીતે આપી શકો એને? કેમ મારી જમીન છે? ભાઈ જમીન તમારી છે પણ હું એ તમારી બેન જ છું ને. હવે મને સમજાણું કે લાલચ વગર લોટે નથી જાતો. એવું નથી ભાઈ, તમે જેમ સમજો છો ને એવું નથી. પણ આ તો એમ થાય કે ઘરના છોકરાઓ છે અને એને મૂકીને તમે આમ પારકાને આટલી બધી જમીન દઈ દો. જો તમારી વાત બરાબર છે, ઘરના છો તમે, ઓલા પારકા છે, પણ ઘરનાને પોતાના બનતા આવડવું જોઈએ અને એ પારકા છે ને છતાં એને પોતાના બનતા આવડવું છે. ભાઈ આ તો તમે કેવી વાત કરો છો? હવે અમે રહ્યા બીજા શહેરમાં, તમે રહો અહીંયા ગામડામાં, તો એ થોડી તકલીફ તો રહેવાની જ ને એવી. એમ તમે ઉઠીને જમીન બીજાને દઈ દો એ તો ન હાલે ને. જો બેન જમીન મારી છે અને જ્યારે હું બીમાર પડતો ને ત્યારે એ લોકોએ મારી સેવા કરી છે, એટલે જમીનના હકદાર એ લોકો ગણાય છે, તમે નહીં. તમારી બરાબર છે તમારી વાત. એ જમીનમાંથી તમે થોડી ઘણી આપી દો એને તો એ હાલે, પણ તમે તો આખી આ બધી જમીન આપવા જાઓ ભાઈ, તે તો ન હાલે ને. તમારો ભાણેજ છે ઘરમાં. અરે ભાણેજ છે બેન, પણ તમારે ઘરની જમીન છે અને એ લોકોને નથી, તો પછી એને આપી દઉં હું. મારી આગળ પાછળ કોઈ છે નહીં, તો એમાં તમને વાંધો શું છે? હું એ જ તો કહું છું ભાઈ કે તમારી આગળ પાછળ કોઈ નથી, તો તમારા ભાણિયાને જ તમારે જમીન આપવાની હોય ને, કઈ પારકાને થોડી જમીન દેવાની હોય. જો રજવાડામાં છે ને રાજા હોય ને એના છોકરાને કુંવર બનાવો, રાજા બનાવો એવું નક્કી નથી હોતું. એનો હકદાર હોય, એમાં સંસ્કાર હોય તો જ રાજાનો છોકરો રાજા બને. કાંઈ રાજાનો છોકરો હોય એટલે એને રાજા બનાવી દેવો એવું નથી. ભાઈ તમે આ કેવી વાત કરો છો? મારો દીકરો છે રોહન, એનામાં પણ છે સંસ્કાર, તો આપણા જ છે ને, ખૂન તો આપણું જ કહેવાય ને, લોહી તો આપણું જ કહેવાય ને. વાત બધી હાચી બેન, પણ આ સમયમાં છે ને ગમે એ વસ્તુ માટે હકદાર બનવું પડે છે. એમનામાં હાથ ફેલાવવાથી કોઈ વસ્તુ મળતી નથી. તો તમારો આ આખરી નિર્ણય છે ભાઈ? હા, મારે ક્યાં કોઈને પૂછવાનું છે? મારે ક્યાં કોઈ છે? છેલ્લો નિર્ણય જ છે મારો કે એ મારા પાડોશી છે અને ખરા સમયે મારી સેવા કરે છે, મારી ખેતીમાં કામ કરે છે, તો હું વૈયા ગયા પછી ભલે ને એના એ ખેતીમાં કામ કરે એમાં. અને એની લીધે તમારો ને મારો કોઈ સંબંધ ન રહેતો? સંબંધ જે હોય ને ભાઈ બહેનનો, એક કોઠામાં આળોટીને મોટા થયા હોય એ ભૂસાતો નથી, પણ ઉપરથી તમારે સંબંધ ન રાખવો હોય તો મને કાંઈ વાંધો નથી, પણ મેં જે નિર્ણય લીધો છે એ પાકો છે કે જે જમીન છે એ હું એને જ આપવાનો છું.
ઠીક છે ભાઈ, તમારો આ નિર્ણય છે તો હશે, તમે કંઈક વિચારીને જ કંઈક આ નિર્ણય લીધો હશે. સારું, તારે હું જાઉં ભાઈ તો. હા, કારણ કે મારા નિર્ણયમાં ફેર નહીં પડે. તારા છોકરાને સમજાવી દેજે, બરોબર? કારણ કે એના માટે હકદાર બનવું પડે. જય શ્રી કૃષ્ણ ભાઈ. હા, જય શ્રી કૃષ્ણ. હા બેટા, એવા સંબંધ, લાલચના સંબંધ, અને એ પણ ભાઈ બહેનના. વાહ! જમીન આપો તો જ ભાઈ બહેનનો સંબંધ રહે, ન આપો તો બેન કે સંબંધ નહીં રહે. વાહ રે વાહ દુનિયા વાહ. હેતર, હા હું તને શું કહું છું, હા આ મુખી બાપાએ છે ને આપણને જમીન વાવવા આપી ને, તો જો ને એને નીપજે હારી ઉગવાની છે, અને આ ઓરહ પણ આપણું સારું જવાનું છે. હાચી વાત છે હો. આ મુખી બાપાનો આભાર માનવી ને એટલો ઓછો છે. હું કેવું તમારું? હું તો કહું છું કે આપણી માટે છે ને ભગવાન સમાન કહેવાય. હા હાલે કહેવાય જ ને. એમાંથી તો આ એની જમીનમાંથી તો આપણે ટકના રોટલા કરી ખાઈ નકર આપણને દે કોણ કયો? અને જો એને વાવવા ન દીધું હોત ને તો આપણે તો છે ને રોડ ઉપર આવી ગયા હોત, હા ખાવાના ફાફા પડી ગયા હોત. ટકનો રોટલો હકે ખાવા ન મળે. એકદમ સાચી વાત કરી તમે. પણ હું કહું, આ તમે થાકી નથી જાતા? આ મને છે ને બહુ તડકો લાગ્યો. જો જ્યાં સુધી છે ને આ મારા માથે લેણું ન નીકળે ને ત્યાં સુધી થાક શું કહેવાય ને એ મને નથી ખબર પડવા દેવાય. એ વાતે હાશી તમારી. પણ આ ક્યારેક મને થાક લાગી જાય. પણ હું શું કહું તમને, અમારે તમને એક વાત કેવી છે. મુખી બાપા આપણને જમીન આપવા માંગે છે. મને એ નથી સમજાતું કે મુખી બાપા આવું કરે છે શું કરવા? જો જમીન એને દેવી હોય તેને હગી બેન છે એને ન આપે, આપણે તો પાડોશી થઈ, એટલે આપણે મુખી બાપાને તો નાતે નેડો ન કહેવાય આમ ગણો ને તો. હા તો એક આપણે માણસાઈની રીતે હારા સંબંધ છે એ સમજે હાલો ને. અરે એ તો હું કેટલા દિવસ વિચાર કરું છું, સારું મને નથી સમજાતું કે કઈ રીતે એ કેવા હું માગે છે ને એ જ ખબર નથી પડતી. હા તને કહું તો પણ હું કહું તમને, આપણે છે ને આ મુખી બાપા ગમે એટલું જમીન બમીનનું કે ને આપણે બે માંથી એક વાતમાં આવવાનું થતું અરે નથી. ના રે ના, એ હું કઈ કરતો હોઈશ? હા તો વળી આ પાછા આપણે- વાતોમાં ન આવી જતા. આ આપણને ખાલી વાવવા આપી, આપણે નીપજ આવે બહુ થઈ ગયું, આપણે ભાગ લઈ લેવાનો અને વહીગર જે હોય ને બાપાને આપી દેવાનું. બાકી એ વસ્તુ તો હું જ નથી લેવાનો. ના રે ના, ભગવાન સમાન કહેવાય આપણે. નોસ બહુ થઈ લેવાય અને આમે તે વિચાર કરો, કદાચ માની લો કે આ વાત બહાર ગઈ તો બીજા બધા હું વિચારે? ગામમાં મોઢું જોવા જેવું ન રહે. નો જ રહે ને. દેખીતી જ વાત છે. આપણે આ મુખી બાપાની જમીન લઈ લેવી તો આ પાડોશી, આ ગામના સમાજ, આજુબાજુના ગામના હંધા એક જ વિચાર કરે કે આ બે જણા છે ને એવું તો મુખી બાપાને હું કરી દીધું છે કે આખી જમીન એના નામે થઈ ગઈ. હા. હે અને આ છે ને ભલાઈનો જમાનો તો જરાય નથી, અને દયા તો ડાકણને જ થાય. હું એ જ વિચાર કરું છું. મને તો કંઈક લાગે છે કે એનું છે નહીં, પણ જો આપણને વાવવા આપી છે ને તો વાવી લેવાનું, નીપજ લઈ લેવાની, અને જે વધ ઘટ્યું ને એને આપવાનું. અને મને એ ગમે એટલી વખત કહેશે ને તો હું એકનો બે નથી થવાનો, જમીન તો હું લેવાનો નથી. જમીન તો લેવી જ નથી. પણ તમને હું કહું, તમને એવું નથી લાગતું આ બાબતે છે ને આપણે મુખી બાપાને સમજાવવા જો કેવું પડે એને કે જુઓ તમે આ વાત કરો છો ને, અમે રહ્યા ગરીબ માણસો, અમે નાના માણસો હે, આપણે તો એની જેવું મોટું માથું ન થાય, પણ તોય આપણે એને સમજાવવા તો જોવે. નાનું મોઢું ને મોટી વાત કરી દેવાની કે તમે કાં તો શોખ પાડી દો અને કાં પછી છે ને અમને કહી દો. એવું લાગે ને તો આપણે આજ જ જઈ વાય મુખી બાપાને છે ને માંડીને વાત કરવી અને આનો કંઈક છે નિવાળો લાવી. હા હા, આજ ટાઈમ રે તો આજ, કાલ રે તો કાલ, ગમે તે જાય. પણ વસ્તુ મેન મુદ્દો એમ છે કે આપણે મુખી બાપાને સમજાવી અને એને જમીન જ દેવી હોય તો એની હગી બેન છે એને જ આપે ને. આ મુખી બાપાના મનમાં હું હાલે ને કાંઈ સમજાતું નથી મને તો. હું તો છે ને એને સમજાવવાનો છું, એ પાકું છે. કેમ કે જો આ વસ્તુ થાય ને એ મને ગમતી વાત નથી. મને ગમતી વાત નથી. અને આ કાંઈ નાની મોટી વાત થોડી છે, કવડી મોટી વાત છે. વિચાર કરો તમે, ઈ જ છે ને. આખી જમીન મુખી બાપા આપણને આપે એટલે. અને એવું તો વળી આપણે હોય કરી દીધું મુખી બાપાને કે એ આ જમીન આપણને આપવા માંગે છે, અને એના પરિવારવાળા એને એવું કંઈ નહીં કહેતા હોય કે ભાઈ આ તમે આવી રીતના વિચાર કરો છો તો કાંઈક તો છે ને, કાંઈક તો ડખો મોટો લાગે. તમને શું લાગે છે? એટલે હું એ જ વિચાર કરું છું, અને મૂળ સુધી તો જવું તો પડશે. જાવું તો પડે. આમાંય પાછું આપણે ઘાણે, જો આપણે ન હોત ને તો આપણે હું જઈ આપણે આમાં પડવા જેવું નહોતું, પણ આપણા બે જણાનું આમાં પૂરેપૂરું નામ આવ્યું કે આ જમીન આખી આપણા નામે, તમારા નામે.
કરી દેવાની લ્યો. અને ખોટું હોળીને ન લે આપણે થવું. અત્યારે તો પણ કોઈ મફતમાં પાણી નથી આપતું, તમે વિચાર તો કરો. હું એ જ કહું છું કે જો કાંઈક તો છે ને હશે ખરું, પણ હાલ હું જવાનો છું, તારે આવવું હોય ને તો હાલ માંડીને વાત કરી. હા પણ હવે બેહો ને ઘડીક વાર તો પોરો ખાવાયા પછી જાવી આપણે. હું ઉતાવળ છે આટલી બધી? પણ મને નકરા છે ને વિચાર જ આવ્યા કરે છે. જ્યાં સુધી આ વાત કરી છે ને ત્યારનું મને હક નથી થતું. સારું હાલો, તમને હક નથી થતું તો હાલો, બીજું શું છે? હા. એ ભગવાન રે. ઓહો આવું બનાવે છે, મસ્ત સુગંધ આવી, મજા આવી ગઈ. જો ગવાર ને બટાકાનું શાક. અરે તારા હાથનું ગોળનું શાકે છે ને બહુ મીઠું લાગે. ગવારનું શાક મીઠું ક્યારથી લાગવા લાગ્યું? તારા હાથમાં એટલી મીઠાશ તો હું કરું, તું છે ને હાથ નો અડાડતી, બરાબર છે? હવે ના, પણ હું તો ચમચાથી બનાવું છું. આ ગવાર ફૂલવાનું હોય ત્યારે હાથેથી આમ ફૂલતી, આમ દૂરથી આમ કેતી હશે ને ગવારને કે તો ફૂલાઈ જાય એટલે હાથે ફૂલાઈ જાય ને, એમાં હાથની અડાડતી હોય ને તું. તમે બી છે ને બહુ મજાક કરો. તો હું કરે બાપા, હવે જિંદગી જ મજાક બની ગઈ છે આપણી તો. એ હા, મજાક પરથી યાદ આવ્યું, આ તમારા મમ્મી સોરી બા, આ મજાક પરથી યાદ આવ્યું, તમારા બા જઈ આવ્યા મામાના ઘરે? એની તો વાત કરું છું. ગયા હતા પણ કઈ ઉકાળીને નથી આવ્યા. ઉકાળીને નથી આવ્યા એટલે કઈ સમજ ન પડી. બાએ મામાને વાત કરી કે આ રીતે તમે જમીન આપી દો તો ખોટું કહેવાય, અજાણી છોકરીને આવી રીતના જમીન આપવાનું કોઈ કારણ નથી. તો મામા કંઈ માનતા તો છે નહીં, એટલે મામા એકની એક લપ લઈને બેઠા છે કે બસ મારે એને જ આપવું છે, તમે લોકો મને સાચવતા નથી ને તંબુરો નથી સાચવતા, આટલું કર્યું આખી જિંદગી, છતાંય મામા એમ જ કહે કે આપણે એને સાચવા નહીં. લે તો હજી તો આપણે શું સેવા પૂજા કરવાની બાકી રહી ગઈ છે એમ પૂછી આવતું ને. આપણે બધા ત્યાં જઈને એના પગ દબાવીએ ને તો કદાચ એને એમ લાગે કે સેવા કરી, બાકી આટલું કર્યું તો એને દેખાતું નથી. મામા છે ને ગણ નથી કરતા. હવે છે ને આવું કરવાનો એ કઈ મતલબ નથી. હવે મને નથી લાગતું કે હવે એ કઈ આપણા માટે કઈ કરે. એ બુદ્ધિ વગરની છો. હું કઈક વાત કરું એટલે તું એમ એકદમ એવું કેમ વિચાર લે કે હું એવું કરવાનો છું? મારવાની વાત કરતો કે તમે એવું ન કરતા, પગ દબાવવાની વાત કરી તો કે હવે એનાથી ફેર નહીં પડે. કઈ બુદ્ધિ છે કે નહીં? તારા હાથમાં મીઠાશ છે પણ મગજમાં પાછું કઈક અલગ જ છે. અરે એવું નથી કહેતી, પણ જો મામાએ કઈ કરવું હોત ને તો અત્યાર સુધી કરી લીધું હોત આપણા માટે, પણ મને નથી લાગતું કે એ આપણા માટે કઈ કરે. અને તમારી બાની એ કઈ વાત માને? મારી બા છે ને મને તો એના ઉપર ગુસ્સો આવે છે. ભાઈ છે એને સમજાવી ન કે આજે મારી બેન આવી હોય કે મારો ભાઈ આવ્યો હોય તો હું એને ન સમજાવું ને કડક શબ્દોમાં કહી દઉં કે આવી રીતે તો ન કરાય ને. ઘર પરિવારમાં યાર હાવ ભાણિયાને હાવ મૂકી દીધો, રસ્તે રખડતો મૂકી દીધો. એ જ તો વાત છે. આ તો છે ને બધી ભૂલ તમારી બાની છે. આ છે ને પહેલેથી બધી જમીન નામે કરાઈ લેવાય, પણ એમને આ વાર જોયા કરીને એમાં આ બધું થયું. મને તો લાગે પેલી બાજુવાળી હેતલે કઈ ભમાઈ દીધું લાગે. મને કઈક શંકા એવી થાય છે કે આ મારા મામા ક્યાંક આ ઉંમરે મોહાય તો નથી ગયા ને? ઓલી છોકરી છે ને આની ઉંમરની, પણ હવે મામાનું નક્કી નહીં. હવે કદાચ ઓલી છોકરી શું છે કે ઘડી ખાઈચવા સારું ખવડાવી દીધું હોય તો મામા કંઈક અલગ સપનામાં વયા ગયા હોય. બુદ્ધિ તો હવે રહી નથી આ ઉંમર એનામાં. કેવી વાત કરો તમે? આવું બધું નહીં હોય, પણ હવે ઠીક છે, હવે જે પણ હોય, પણ જમીન માટે આપણે તો કંઈક કરવું જ પડશે. ઈ જમીન તો હવે ખબર નહીં, પણ હવે મને એવું લાગે છે કે મારે મારા હાળાને વાત કરવી પડશે. મારા હારાને કે? હા તો પછી આપણા છોકરાને આવી ઉપાધિ નો આવે ને. તમારી ખાનદાની જમીન છે કે નહીં તો એમાંથી ભાગ માંગો. એ શાંતિ રાખો, પહેલા આ ભાગનું પતાવો. મારા પિયર સુધી ક્યાં જતા રહ્યા તમે? કેમ? મારી બાનો ભાઈ એનો ભાઈ નહીં ને તારી બાન તારો ભાઈ એમ? હા, એટલે મારો ભાઈ છે ને હારો જ છે. આવું બધું તો નહીં જ કરે. આ તમારા મામાની જેમ. ભાઈ એમ નહીં, એને ભલે છોકરો છે પણ આપણને કંઈક આપશે કે ભાઈ કઈ નહીં આપે? એની જમીનમાંથી કઈ ભાગ તારે લેવાનો છે? એ હમણાં શાંતિ રાખો ને, પણ અત્યારે જે મુદ્દાની વાત ચાલે એ કરો ને. તમે ત્યાં ક્યાં પહોંચી ગયા છો? આગળ જઈને પાછો આ મુદ્દો જ બનવાનો, એટલે અત્યારથી જ મેં વિચારી લીધું કે હવે તો છે ને આ વખતે આવે ને એટલે દિવાળીએ વાત કરી લેવી. હા, કરી લેજો, બસ શાંતિ. હા, બીજું આરે શું બનાવવાની? રોટલા કે પછી રોટલી? તમારે શું ખાવું છે? જે ખાવું હોય ને કરી નાખો. મારે તો બે ખાવું, એક રોટલો ખાવો ને બે ચાર રોટલી ખાવી. એ તમારા નવા નાટક નથી થયા? એક કામ કરો, તમે જાઓ તમારી બા પાસે જાઓ અને પાછા મામાને સમજાવવાની વાત કરો. જાઓ, બે બેઠા એક જ ધંધો કરો. ના, હવે તો હું જમીને જ જઈશ. મને સુગંધ મજા આવી ગઈ અહીંયા જ બેઠો. તું કહેતી હોય તો તને રસોઈ બનાવવા લાગુ. હા લો.
જો પાછી આને તો કઈ કહેવાય નહીં, કીધું એટલે કઈ બનાવવા અહીંયા મને રસોઈ બનાવતા આવડતી હોત તો તને લાવત જ શું કામ? એકલો નો રેત, મસ્ત બનાવીને એકલો ખાત. એટલે તમે મને રસોઈ કરવા માટે લાવ્યા છો આ તો એમ? બીજું હું વાહ, એટલે જ મને ફરવા નથી લઈ જતા. સમજી ક્યાં ગયું. તારે ફરવા બોલ ને, પિક્ચર જોવા જાઉં હા, ક્યારે જવું છે? આપણે છે ને એ એક દિવસ નવરા પડીએ ને એટલે જાય. હમણાં નવું પિક્ચર આવે ને સલમાન ખાનનું, પછી જાય. એક દિવસ ક્યારે આવશે? સલમાન ખાન ને કે પૂછવાનું ને, એનું નવું પિક્ચર આવે ત્યારે લઈ જાઉં ને. હવે હું તને મને સલમાન ખાન ગમે. એક કામ કરો, તમે મને એમ કહી દો કે મારે તને કશે નથી લઈ જવી. પતે વાત ત્યાં. તો નથી લઈ જાવી, જવા દે, કેન્સલ. એ તમે હજી રસોઈમાં મદદ કરો ને, આ રોટલા માટે લોટ કાઢી આપું. હટ. સીતારામ. સીતારામ. હા, તમે વાડીએ ભૂલા પડ્યા? જોવું તો પડે ને. હા, વાડી મારા મામાએ તો આપીને ભૂલી ગયા તમને. તમે બરાબર ધ્યાન રાખો કે નહીં, કોકને તો જોવા આવું ને. અરે ના ના રોનકભાઈ, આ તમારી જ વાડી છે, અમારી થોડી છે. એમ? અમારી વાડી છે? લે, સારું, મને તો ખબર જ નહીં, કારણ કે મને તો એવા સમાચાર મળ્યા કે આ તમારી વાડી છે. ના ના, તમે તો અમારા માય બાપ કહેવો, અમે તો વાવી છે ખાલી. આ તો આ મામાને હું તમે કઈક પટાવી લીધા છે ને આ વાડીના કાગળિયા તમારા નામે કરવાની કા વાતું કરે? ના ના રોનકભાઈ, એવું કાંઈ નથી. એવું કાંઈ નથી? ના ના લે, તમને કઈ ખબર નથી કે પછી આ જાણ્યા પછી અજાણ બનવાની આમ એક્ટિંગ કરો છો? ના ના રોનકભાઈ, એમાં એવું છે, હું તો છે ને ઈચ્છતો જ નથી, પણ તમારા મામા કે કરે છે. પણ મારે તો જો મને ખાલી વાવવા આપી છે ને, બસ હું ખાલી આ વાવવાનો છું. બાકી મારો કઈ એવો ઈરાદો નથી કે તમારી જમીન અમારે હડપી લેવી. અમે ક્યાં ને તમે ક્યાં ને. ઘોડા બનવાનું નાટક કરતા હોય ને એવું લાગે છે. કારણ કે જો એવું હોત ને તો પેલા જ છે ને તમે કહી દીધું હોત ને મારા મામા આવો નિર્ણય લે તો ત્યારે જ ફોક ન કરાવી દીધો હોત. કારણ કે મારા મામાએ નિર્ણય લીધો હોય તો તમને ખબર છે ને, એ વાડી તમને આપવાની વાત કરી તો ખ્યાલ છે ને? અરે વાત તો મારી સાચી છે, પણ મેં એમને હા નથી પાડી, એમને ના જ પાડી છે. પણ જો ભાઈ, હવે હું તને સમજાવું, બરાબર છે? પ્રેમથી કીધું, હવે હું તને મારી ભાષામાં કહેતો જાઉં એટલે તને પાછું બીજી વાર યાદ રહી કે આ વાડી છે ને મારા મામાની છે. હા હા, મારા મામાને બીજું કોઈ સંતાન છે નહીં, પરિવારમાં કોઈ છે નહીં. હવે એના હગામાં એકમાત્ર એની બેન એટલે કે મારી બા, અને એનો એકમાત્ર દીકરો એટલે કે હું. એટલે કાયદેસર ગણો કે ગમે તે રીતે ગણો, આ વાડી છે ને મારી થાય. હા માલિક, તમારી જ વાડી છે. હા, એટલે સપનામાં ક્યારે હવે એવું ન વિચારતો કે આ બધું તારું થઈ જાય. કારણ કે જે દીતે એવું વિચાર્યું ને તેથી સમજી લેજે કે તને આ ગામમાં રહેવા નહીં દઉં. ગામમાં તો ઠીક, તને કદાચ આ દુનિયામાં નહીં રહેવા દઉં. ના ના, ભલે ભલે, તમે જેમ કહો ને એમ જ તે. હા, કારણ કે હું છે ને હારો ત્યાં સુધી હારો, પછી હું ભૂંડો કેવો ને એ મારા ગામમાં આવીને ક્યારેક કોકને પૂછી લેજે. જી જી, તમે જેમ કહો ને એમ જ તે. હું આ વખતે વાવવાના હું હા બસ જીરું વાવવું છે. જીરું વાવવું છે. ગયા વખતે જીરું બગડી ગયું હતું. હા પણ આ વખતે બધા કહે છે કે વાંધો નથી આવ્યો એમ. હિસાબ કિતાબ બરાબર જોવો છો ને? જી જી માલિક. હા, મામાની હવે ઉંમર થઈ ગઈ એટલે એમ ન માની લેવું કે કોઈ જોહે નહીં. હું પાછો આવીશ ને મને જો કઈ ભૂલચૂક મળી તો હું પાછો હિસાબ લઈશ હો તારી પાસે. ના ના ના, તમને પાયનો હિસાબ તમ તારે આપી દઈશ. હા, ને આ ઘરવાળીને સમજાવી દો કે મામાની છે ને બહુ સેવા કરવાની જરૂર નથી. કારણ કે ઈ સેવા કરે ને એમાં મારી બાળ ખામણા થાય છે. એને એવું લાગે કે અમે કંઈ કરતા નથી. અમે આટલા વર્ષથી આટલું કર્યું ને છતાંય મામા પાછા તમારો પક્ષ લઈ થાય. ના જી જી, તમે જેમ કહો ને હું સમજાવી દઈશ એને. વાંધો નહીં. હવે મારી વાત બરાબર સમજાય તો ગઈ ને? હા. કામ કરો, લ્યો તમારો હવે. ટ્રેક્ટર હજુ અહીંયા છે, આ ગયો નથી કે શું વાડીએ? કોણ જાણે શું કર્યા કરે છે આખો દિવસ. કંઈ કામ નથી કરવું ને મને કરવાનું છે એનું. બા, હા તમને એક વાત કરવી હતી. હા બોલો ને. આ તમે ભૂપત મામા સોરી આ તમે ભૂપત મામા જોડે વાત કરી? આ તમે ભૂપત મામા જોડે વાત કરી? હા, વાત તો કરી ને બેટા મેં. તો હવે એમનું શું કહેવું શું છે?
જો મેં તો એમને બહુ સમજાવ્યા અને બહુ કહ્યું પણ ખરું કે ભાઈ આપણે આ તો તમારો ભાણેજ થઈ નામ આપણી જે વાડીની જમીન છે એ તો તમારા ભાઈના નામે જ કરવાને સોરી ભાણેજના નામે. ભાણેજ જો તમારો હવે મેં કોઈ તો છે મેં તો એમને બહુ સમજાવ્યું ભાઈ કે આ જે પણ કંઈ જમીન જાયદાદ છે જે પણ કાંઈ છે એ તમારા ભાણેજનું જ કહેવાય ને તો તમારા ભાણેજના નામ પર જ કરવાની હોય એ જ તો કહું છું કે મામાને હવે આગળ પાછળ કોઈ રહ્યું નથી તો હક તો આપણો જ લાગે ને. તો મામા શું કામ આવી રીતે બાજુવાળા પેલા હેતલને જમીન આપવાની વાત કરતા હશે? જો ભાઈ મામાનું કહેવાનું એવું છે કે ભાઈ આપણે એમની કંઈ ખબર રાખતા નથી એ કંઈ માંદા સાજા થાય તો આપણે કંઈ પૂછવા જતા નથી એમને અને બાજુમાં પેલી હેતલ હોય એ બધું કર્યા કરે છે એટલે એમને એમ થઈ ગયું કે ભાઈ ચાલો મારે હવે બધી અમારી જમીન જાયદાદ છે તો હું હેતલને શું કામ નહીં આપું એ જ બધું મારું કામ કરે. લો આટલા વખતે આપણે સાચવ્યા આપણે બધું કરતા હતા તો એમને નહીં દેખાય અને આ થોડા 2-4 મહિના શું હેતલે બધી સેવા કરી દીધી તો એમને આંખે આવે છે. હવે પછી તમને ચોખ્ખું કહી દઉં છું કે મામાને કંઈ પણ થાય માંદા હાજા થાય કંઈ પણ થાય તમારે ત્યાં એમની સેવા ચાકરી કરવા જવાનું નથી. તારી વાત તો સાચી છે બેટા મને પણ હવે થોડું એમ થાય છે મારા ભાઈ માટે મને થોડો અભાવ થઈ ગયો છે પણ હવે ભાઈ છે મારું લોહી છે શું કરું અને થોડી એમની ચિંતા રહ્યા કરે પણ મને હવે જવાનું કંઈ એવું મન થતું નથી. એમણે તો આપણા કોઈનું કંઈ વિચારવું જ નથી એમની મરજી જ ચલાવી છે. હા માયના કે જમીન એમની છે પણ હક તો આપણો પણ લાગે ને એટલું તો એમને ભાન થવું જોઈએ. જવા દે ને બેટા આપણી પાસે ક્યાં નથી જમીન આપણી પાસે બી તો આટલી જમીન છે એ કરે જ છે ને રોનકેની ખેતી પછી આપણે હું આ બધા મગજમારીમાં પડવું આપણે પણ આ આપણા હકનો વિષય છે અને આમાં આપણે નહીં બોલશું ને તો બધું હાથમાંથી જશે અને તમને એવું લાગે કે આપણી પાસે ઘણું છે પણ મામા જેટલું તો નથી જ. જે મામા પાસે છે ને એ આપણું જ કહેવાય તો આપણે નહીં મળે તો શું કામ આપણે જવા દઈએ? તારી વાત તો સાચી છે પણ આપણે આમ જોવા જઈએ ને તો આપણે એવી મામાની કોઈ ખબર રાખી નથી આપણે એવા જતા નહોતા એમની પાસે આપણે છે ને મારે હું તો ઠીક છું સમજી પણ આ રોનકે છે ને થોડા દાડે જવાનું હોય મામા પાસે બેસવાનું હોય એમની તબિયત બબિયત પૂછવાની હોય. પણ તમને ખબર છે ને બા આ વાડીનું બધું જ કામ રોનકે એકલાએ હાચવવાનું હોય અને મામા કઈ આપણા નજીક તો રહેતા નથી કે આપણે વારે ઘડીએ જઈ આવીએ દૂર છે તો પણ આપણે 6 મહિને એકવાર આટો તો મારીએ જ છે ને અને એમના ખબર અંતર તો પૂછીએ છે ફોન કરીએ છે કાંક ઘટતું મૂકતું હોય તો મોકલી આપીએ છે. તમે કેટલી વાનગીઓ બનાવીને મોકલી આપો છો અઠાણન બધું તો તમે મોકલાવો છો તો મામાને એ બધું નથી દેખાતું? બેટા આમાં એવું છે ને કે જો આ બધી વસ્તુઓ કરેલી ને કોઈને નહીં દેખાય પણ તમે માંદા સાજા પડ્યા ને તમારી કોઈએ જરાક બી આમ વધારે લાગણીને કરીને તો તરત માણસ એ થઈ જાય એ રહ્યા એકલા માણસ એટલે એમને શું થાય કે જરા કંઈ થાય એટલે પેલી હેતલ કરી આપે એ પેલી હેતલને બૂમ પાડે એના વરને બૂમ પાડે એટલે તરત આવીને કંઈ ને કંઈ કામ કરી આપે એ લોકો. મને તો એવું લાગે છે કે આ હેતલે છે ને મામાનું મગજ ફરાવી નાખ્યું છે તો જ મામા આટલા બધા જમીન આપવા માટે અને એવું નથી કે 1 વીઘા 2 વીઘા આપ્યા હોય બધું જ જમીન આપી દેવા તૈયાર થઈ ગયા છે. એટલે હું કેવું નથી આપણા હગા થતા કે નથી આપણા નજીકના કોઈ એમાં થતા તોય આટલી બધી જમીન આપવા તૈયાર થઈ ગયા છે. મેં પણ એમને એ જ સમજાવેલું ભાઈ કે તમે આટલી બધી જમીન જાયદાદ હું કરવા કોઈને પારકાને આપી દો છો આ તમારો ભાણેજ છે એ તમારા ભાણેજને જ આપવાનું હોય બધી વસ્તુઓ પણ એ તો માનવા માટે તૈયાર જ નથી. કોણ જાણે એમના મગજમાં હું ભરાઈ ગયું છે ને તે તો બસ એક જ વાત લઈને બેઠા છે કે મારે મારી બધી જમીન તો છે ને તે હેતલને જ આપી. સાચું કહું ને આ જ્યારથી આ મામાની બધી વાત ખબર પડી છે ને કે આ જમીન આપવાના નથી આપને એને પેલી હેતલને આપી દેવાના મને તે દિવસની ઊંઘ નથી આવી. આખી રાત એ જ વિચાર આવે છે કે આટલી બધી જમીન આટલી જાયદાદ એ આપણા ભાગની હોય ને બીજાને મળી જાય કેમ ઊંઘ આવે વિચાર કરો તમે. અરે આપણા નસીબમાં હશે ને તો આપણે મળશે નહીં હોય તો નહીં મળે પતાવવાની એ વાત આપણી પાસે બી ક્યાં ઓછું છે જ ને આપણી પાસે પણ એટલી જમીન. નસીબના ભરોસે કાંઈ બેસી નહીં રહેવાય. આ કેવી વાત કરો તમે તમારે તો ઉલટા કામનું મામાને બધું સમજાવવાનું હોય સોરી અરે મને તો એમ થાય છે કે આપણે કઈ કાયદાકીય કઈ એ લઈએ ને તો સારું પડે આપણે. ના બેટા એવું હોય આપણા મામા કહેવાય તમારા મામા કહેવાય મારો ભાઈ છે એના વિરુદ્ધ આવું બધું આપણે કાનૂની કાર્યવાહી કંઈ ન કરી શકીએ. એકવાર પેલા ગામના વકીલને તો પૂછી જોજો હું કહે છે. તમે કહો છો તો જરાક પૂછી જોવા બીજું તો હું હવે. ઠીક છે હું કામ પતાવું તમે છે. ભૂલતા નહીં. આ ભાઈને પણ શું સૂઝ્યું હશે આ ઉંમરે. હેતલ અરે હેતલ બેન
દરવાજો ખોલો તો. અરે આવો આવો, જય શ્રી કૃષ્ણ. જો કોણ આવ્યું છે? જય શ્રી આવો ને, કૃષ્ણ. બેહો ને, ચા પાણી ના, આવવા અને બેસવા માટે નથી આવી, લે. ખાલી વાત કરવા માટે આવી છું. હા, તમને ખબર જ હશે કે હું કઈ વાત કરવા માટે આવી છું. અમને ક્યાંથી ખબર હોય? આ કઈ ખેતીવાડીનું કઈ કામ છે કે? ખેતીવાડીનું કઈ કામ નથી, તો પણ આ મામા જે તમને જમીન આપવાની વાત કરે છે ને, એના વિશે વાત કરવી છે. પણ એમાં એવું છે કે મામા છે કે માનતા જ નથી, એકના બે થતા નથી. અમે એને કેટલી વખત હાજીજી કરી, પણ એ બસ તમારે લેવાની છે લેવાની. મેં કેટલી વખત કીધું કે ભાઈ રોનકભાઈને નામે કરી દો, કરી દો. નહીં. એટલે તમે જમીન ન લેવા માટે આજીજી કરી એમ? હા, એવું લાગતું તો નથી, કારણ કે આજે સગા પોતાના નથી લાગતા અને બહારના પોતાના લાગે એટલે મને તો દાળમાં કંઈક કાળું હોય ને એવું લાગે છે. તમે ગમે એટલું કહો ને તોય અમે કાંઈ નથી કીધું. તમારી વાત હાચી કે ખોટી? જે પણ હોય, તમે કાંઈ કીધું હોય કે નહીં કીધું હોય, પણ આ જમીન પર છે ને અધિકાર તો ખાલી રોનકનો જ છે. એટલે તમે આ જમીન પર નજર નાખવાની પણ ભૂલ નહીં કરતા, નહીં તો પછી મારાથી બુંડું કોઈ નહીં હોય. અરે પણ અમે ક્યાં મુખી બાપાને કીધું છે કે જમીન અમારે જોતી છે કે અમારા નામે કરી દો? ઉલટા નહીં, આ વાત અમને ખબર પડી ને તો અમે મૂંઝવણમાં સેવી કે અમારે શું કરવું ને શું નહીં. તો બે દીધા તો અમે વિચારમાં જ પડી ગયા છે. જો અહીંથી રોનકભાઈ અમને એમ કે, અને ઓલી બાજુ મુખી બાપા કે અમારે તો હોડી વચ્ચે હોપારી છે. સાચી વાત. હું કરવું ને એ અમને સમજણ નથી પડતી. હું કરું એમાં હું શું સમજણ નહીં પડે? કહી દેવાનું કે અમારે જમીન નથી જોતી એટલે નથી જોતી, કઈ જબરજસ્તી તો તમને પકડાવાના નથી ને. મેં લાખ વખત કીધું મુખી બાપાને, પણ એ એકના બે થતા જ નથી. એ કે બસ હું કહું ને એમ જ તમારે કરવાનું છે, એ મારો નિર્ણય છે. તો અમારે શું કરવું આમાં? મેં રોનકભાઈને કીધું હતું, મેં કીધું રોનકભાઈ અમારી જમીન છે જ નહીં અને અમારે જોતી પણ નથી, પણ મુખી બાપા માનવા જોઈએ નહીં. એવું તો તમે લોકોએ શું કરી નાખ્યું કે મુખી બાપા માનતા નથી એટલે કે અમારા મામા તમને જમીન આપવા તૈયાર થઈ ગયા છે? જુઓ, અમે છે ને કોઈને કાંઈ નથી કહેતા. અમે નાના માણસો, અમે તમને હાથ જોડીને કહી છે કે આ બધી વાતમાં છે ને અમે ખુદ મૂંઝવણમાં છે. તમારે અમારી વાત માનવી હોય તો માનો, અને ન માનવી હોય તો કાંઈ નહીં. પણ ઉપરવાળો તો હંધું જોવે છે કે અમે શું છે ને શું નહીં. એ તો મને કાંઈ ખબર નથી, પણ બસ હું એટલું જાણું છું અને તમને પણ એટલું જ જણાવી દેવા માંગુ છું કે આ જમીન પર જરાય નજર નહીં નાખો, અને તમે જે સમજાવવા માંગો ને એ મામાને સમજાવો, પણ આ જમીનમાંથી ભાગ તમને તો નહીં જ મળે. પણ અમારે ભગવાનની દયા છે, અમારે શું કરવી છે જમીનને? એ મસ્ત મજાના ટકે ટકે રોટલા મળી રહી છે અને ભગવાન છે ને ભૂખો ઊંઘાડતો નથી અમને, આટલી તો ખબર છે. તો હવે તમે જ વિચારો કે હવે આમાં શું કરું, નહીં તો પછી એક કામ કરો, તમે આ ગામ છોડીને જતા રહો ને ભાઈ, એટલે બધું પતે. કામ છોડીને જો, એક તો અમે અહીંયા માંડ કામ રાખ્યું છે, તમે આવી રીતે અમારે પેટ ઉપર પાટું ન મારો. ના, તમને જે થતા હશે ને રૂપિયા પૈસા એ તો અમે આપી દઈશું, પણ થોડા સમય માટે જ્યાં સુધી આ મામા સમજે નહીં ને ત્યાં સુધી તમે જતા રહો. પૈસાનો સવાલ નથી, સવાલ છે કામ. અમે મહેનતથી કામ કરીએ છીએ અને દિલથી, એટલે અમે આવી રીતના કોઈનું અધૂરું કામ રખડાવીને અમે ન જઈએ કે માફ કરજો. બરાબર, એટલે મને તો હવે આમાં એવું લાગે છે કે તમે અમને એવું કહેવા માંગો છો કે તમને કંઈ નથી જોઈતું, પણ અંદરથી તો તમે ઈચ્છો જ છો કે આ જમીન તમારી થઈ જાય. ના ના, એવો વિચાર કોઈ દિવસ અમારો નથી. અમે મુખી બાપાને રોનકભાઈને બેને હાજીજી કરી છે, અને જો હજી પણ અમે એક વખત કહીશું, જો માની જાય ને તો કંઈ નહીં, તો બીજો પણ મારી પાસે એક રસ્તો છે. જો મામા નહીં જ માને ને તો પછી એ વસ્તુ તમે કરી શકો છો. શું? કંઈ નહીં, મામા તમારા નામ પર જે જમીન કરે ને એ તમે અમારા નામ પર કરી દેજો. તમારે તો જમીન જોઈતી જ નથી ને? નથી જોતી, પણ અમે આવી રીતે મુખી બાપાના વિશ્વાસને તોડી ના શકીએ. વિશ્વાસ તોડવાની ક્યાં વાત આવે છે? મામાએ તમને આપ્યું, પછી તમારે જે કરવું હોય તે. બામણને લો તો આપે, પછી બામણ જે કરે એનાથી. એક વાત કહું, બનશે ને ત્યાં સુધી અમે એટલી મહેનત કરશું કે આ જમીન છે ને અમારા નામે ન થાય. તો બહુ સારું, તો અમારે કોઈ ઉપાધિ જ નહીં. એ જ સમજાવવા તો આવી હતી, પણ તમે ક્યારના સમજતા જ નથી. ઠીક છે,
હું પણ વાત કરીશ મુખી બાપાને, અને બને ને ત્યાં સુધી તમારા નામે થાય ને એ રીતે તમે કરશો. બસ તમારો આભાર તો ચાલો નીકળું છું. હું કરું ને કાંઈ દઈશ મને એવું જ છે. બોલો આવ્યો નહીં વાડી બાજુથી પાછો હમણાં કા. એ સીતારામ મુખી બાપા. સીતારામ બેટા, સીતારામ. સીતારામ. હમણાં તને જ સંભાળતો હતો. મેં કીધું આ જવાન છે ને વાડીના કામમાંથી નવરો થતો નથી, એટલે અહીંયા કઈ આટો મારવા આવી શકતો નથી. મુખી બાપા, વાડીએ કામ જ એટલું હોય ને કે નવરાય જ નથી મળતું. આ થોડીક નવરાય હતી ને મેં કીધું આ બધું આટો મારતા જાય. એ સારું કર્યું ને, અને વાડીના કામમાંથી નવરાય ન મળે ને એ જ સારું. કારણ કે નવરાય ક્યારે ન મળે કે કામ જ એટલા બધા હોય અને એટલી બધી મોલાત ઊભી હોય, અને મહેનત કરીએ અને મોલાતમાં જો સારો પાક આવે તો કંઈક બે ફજ્યા ભાળીએ. પણ બાપા હું તમને એક વાત કરવા આવ્યો છું. હા બોલો. હા, તમે જમીન અમારા નામે કરવા માંગો છો ને એ અમને મંજૂર નથી હો. કેમ, શું વાંધો છે તમને? હું તમને એમ કહું છું કે તમારો ભાણિયો છે એ તમારો એકનો એક ભાણિયો છે, તો એના નામે જમીન કરી દો ને. તારી વાત એકદમ સાચી છે. પહેલો હક એનો ગણાય, પણ મારા મત પ્રમાણે પહેલો હક કોનો ગણાય કે જેણે મારી સેવા કરી હોય ને. જ્યારે હું બીમાર હતો ત્યારે તમે મારી સારવાર કરી છે, મારું ધ્યાન રાખ્યું છે, અને એ લોકો ક્યારે મને પાણીનો કળશો પાવાય નથી આવ્યો, અને ક્યારે મારી બેન પૂછવાય નથી આવી કે ભાઈ તારી તબિયત કેમ છે, શું છે. બાપા તમારી વાત સાચી છે, પણ એ અમારી ફરજ બને છે, કેમ કે અમે તમારું કામ કરીએ છીએ તો અમારો પણ હક બને છે કે તમારી સેવા સાકરી કરવી. તો એમાં કઈ તમે અમને બધું જમીન જાયદાદ આપી દો એ વસ્તુ યોગ્ય નથી. હા મુખી બાપા, અને આમે આ ગામના લોકો, સમાજના લોકો વિચાર શું કરશે? તમે જ વિચાર કરો ને. અને તમારા હગા બેન છે ને એ અમારા પ્રત્યે તો ખોટું હું વિચારી લીધું હશે. એ વાત બરાબર છે, પણ તમે બે ખાનદાન ઘરના છો, ખાનદાની માણસ છો, તમારામાં સારા સંસ્કાર છે કે હું જમીન આપું છું છતાં તમે ના પાડો છો. મેં તમારા સંસ્કાર જોઈને જ મેં નક્કી કર્યું છે કે તમારા નામે જમીન કરવી. અને જો આજે કોઈ બીજો હોય અને હું જમીન આપતો હોઉં તો કોઈ ના પાડે, પણ આ તો તારા સંસ્કાર બોલે છે. બાપા એ તમારી મોટપ કહેવાય, પણ એ અમારું હકનું નથી. હા મુખી બાપા, રહેવા દો ને. હા, તમે તમારી હગી બેનને મેલીને અમને બધું આપશો ને તો બધા લોકોને એમ જ થાય કે અમારે બેને લાલચ હતી મોટી. ના, તે બહુ સારી વાત કરી. એ અમારા હકનું નહોતું, એ વાત બરાબર છે, પણ તમે એના હકદાર છો. મુખી બાપા, અમે તમારી સેવા કરી, કયા જમીનને એ બધા હાટું નથી કરી. અમે તમને અમારા બાપ સમાન માનવી છે ને એ હાટું કરી છે. વાત સાચી છે કે હું તમને કહું છું એમ તમારા સંસ્કાર બોલે છે, અને એ હકદાર નથી. હા, એનો હક છે, પણ હકદાર નથી બની કે. હકદાર ક્યારે બનો કે તમે ફરજ નિભાવો ને ત્યારે હકદાર બનો, અને તમે બધી ફરજ નિભાવી છે, એટલે એ જમીન તો મેં નિર્ણય લઈ લીધો છે તમારા નામે જ થશે. પણ મુખી બાપા, બધાને એવું લાગશે કે અમે તમારી સેવા સાકરી કરીને તો આ જમીન જાયદાદ હાટું કરી છે. બધાને જે લાગવું એ લાગે, મને કોઈ સવાલ કરવા આવવાનું નથી, કારણ કે હું રહ્યો આ ગામનો મુખી, એટલે મને કોઈ સવાલ નહીં કરે. પણ બાપા સમય આવતા ભાણિયાભાઈ પણ સમજી જશે. અરે હું એ જ કહેવા માંગુ છું કે તારા નામે થઈ જાય તો સમય આવતા ભાણિયો સુધરી જશે, સમજી જશે. મુખી બાપા, આ તો તમે છે ને અમને અધોગતિમાં નાખી દીધા છે. અમે હું કહીને અમને કાંઈ સમજાતું જ નથી. તમારે કાંઈ સમજવાની જરૂર નથી. હું જેટલું કહું એટલું કરતા જાઓ બસ. ના ના બાપા, આ પગલું બરોબર નથી બાપા. અમે એના હકદાર નથી બાપા. અમને માફ કરો. ના, જમીન તો તમારા નામે થઈને જ રહેશે. હું કહું છું મુખી બાપા, આટલું બધું કહે છે ને તો વધારે તો આપણે એની સામે ન કહેવાય કાંઈ. મુખી બાપાના આશીર્વાદ સમજીને તમે હા પાડી દો. પણ તું સમજતી કેમ નથી? હાસા હકદાર ભાણિયાભાઈ પણ છે,
મારે કોકની લાગણી દુભાઈ ને એવું મારે નથી કરવું. જો તારી પત્ની કહે છે ને એ વાત બરાબર છે. તું તારી ખાનદાનીને લીધે બોલે છે, તું તારી જગ્યાએ બરાબર છો. હજી મેં જે નિર્ણય લીધો છે એ પાક્કો છે અને હવે તમારો જે કાંઈ કામકાજ હોય વાડીના કરી શકો છો. સારું, જય શ્રી કૃષ્ણ. રજા આપો. હા આવજો. જમીન જોતી હોય ને હકની તો પેલા હકદાર બનવું પડે. રોનક, હમ મામાનો ફોન હતો હમણાં. હા, હું કીધું જમીનના કાગળિયા થઈ ગયા એમ? ઓલીને આપી દીધું હશે ને બધું લૂંટાવી દીધું, ભાણિયાને રોડે ચડાવી દીધો. એવું નથી, તું વાત તો પૂરેપૂરી સાંભળ મારી. સાંભળવા માટે કઈ બચ્યું જ નથી ને તમે છે ને, તમે તો મારી હારે વાત જ ન કરો ને તો સારું. તમારા ભાઈને તમારાથી એટલું નથી કહેવાતું કે તમારો ભાણિયા માટે કંઈક તો રાખો? બધું આપી દીધું. અરે આટલો બધો ગુસ્સો શું કામ કરે છે? પહેલા મારી વાત સાંભળ આખી. આપણે છે ને કાલે મામાના ઘરે જવાનું છે. મારે કઈ નથી આવું. તમે જ ગયા હતા ને, હું કરી આવ્યા? મામાએ ના પાડી દીધી ને, કહી દીધું ને ચોખ્ખે ચોખ્ખું કે તમે લોકોએ તો અમારું કઈ નથી રાખ્યું. અરે આ જમીનનો વહીવટ કરવાનો છે એટલે બોલાવ્યા છે. એવું કીધું તમને? હા. તો એનો મતલબ એવો કદાચ હોઈ શકે કે મામા નું મન ફર્યું હોય. હા તો હું તને એ જ તો કહેવા માંગુ છું, તો તું તો કેટલો બધો ગુસ્સો થાય છે મારા પર. અરે પણ આટલા દિવસથી આ બધી મગજમારીમાં છે ને મારું મગજ બેન્ડ મારી ગયેલું છે. મને તો એક જ વસ્તુ દેખાય છે, મામાને છે ને નથી હવે તમારી સામે કઈ બોલવું નથી. બાકી મામા છે એટલે શું કેવું મારે? કઈ વાંધો નહીં, કાલે તૈયાર રહેજે. આપણે બંને જણા સવારે નીકળી જઈશું. પણ તમે આ વખતે પૂછ્યું તો નહીં જોઈ ને ફોનમાં કે શું વહીવટ કરવાનો છે? હવે એ તો વહીવટ કરવાનો છે એટલું કીધું. હવે એવું કંઈક હશે તો જ એમણે બોલાવ્યા હશે ને તમે આપણે. અધૂરી જ વાત કરો દર વખતે. એને પેલા ફોન કરીને તમને જ્યારે કીધું કે જમીન આપવાની છે તો ત્યારે તમે એમ ન પૂછ્યું કે શું કામ આપવાની છે. આ વખતે તમે પાછા એમ કહો છો કે બોલાવ્યા પણ વહીવટ છે જમીનનો, પણ શેનો વહીવટ છે એ તમે નહીં પૂછતા. તમે દર વખતે તમારા ભાઈ બહેન વચ્ચે વાત થાય પણ અધૂરી અધૂરી વાત શું કામ કરો છો? એવો વ્યવહાર નથી તમારે કે પૂરી વાત કરવાની? જો હું છે ને આ ભાઈ સાથે આટલી આવી રીતની વાત ન કરી શકું. હા, આ તો હવે બોલાવ્યા છે તો આપણે જઈ આવવાનું એમની પાસે. અચ્છા, એટલે તમે એવી રીતની વાત ન કરી શકો એટલે મામા પાછું કાલે એમ કહે કે તમને કઈ નથી આપવું, તમને તો ખાલી હક જતો કરવાના પેલા કાગળિયા ઉપર સાઈન કરવા બોલાવ્યા છે, કારણ કે આપણો હક તો લાગે કાયદેસર, તો તમે સાઈન કરીને આપી દો ને. તમે તો ભાઈને કઈ નહીં બોલો એવું ને? ના ના એવું નથી. એમણે વાત એવી રીતના કરી છે કે આમ સારી રીતે વાત કરી છે એટલે મને લાગ્યું કે કંઈક આપણે થોડું ઘણું કંઈક આપી જશે. નાટક છે. અત્યાર સુધી મને એમ જ હતું કે મામો હારો છે, કારણ કે જ્યારે જાય ત્યારે ભાણો ભાણો તો કરતા હતા, પણ પાછળથી ખબર પડી કે મામો તો કંસ નીકળો, બધી જમીન તો બાજુવાળીને આપી દીધી. પણ આપણે કર્યું બી એવું જ છે ને. આપણે ગયા છે વારે વારે મામાને કંઈ નહીં, પૂછવા પણ માટે. મને તો એમ લાગે આપણા મામા છે એ લખણના કેવાક છે, એટલે આ છોકરી છે એ ક્યાંક મારી મામી તો નથી બનવાની ને? અરે આ શું? કાલ સવારે જઈને લગ્નના કાગળિયામાં સાઈન કરવાનો બોલાવે કે તમે સાક્ષીમાં છો, અમે બે લગ્ન કરવાના. તો અરે આ શું બોલે છે તું? એ જે છોકરી રહે છે ને બાજુમાં તે પરણેલી છે, એનો વર બી છે સાથે. હા, એ પાછું હું ભૂલી ગયો તો. એ તો છોકરીના લગ્ન થઈ ગયા કા, પણ નક્કી નહીં, કળિયુગ છે. એ છોકરીના છૂટાછેડા થઈ ગયા હોય તો કઈ થયું નથી. બંને જણા એ લોકો બરાબર છે ને અહીંયા ભાઈ પણ બરાબર છે. તું આટલી બધી મગજમારી કેમ કરે છે મારી સાથે? કારણ કે મને મજા આવે છે. આટલી બધી જમીન રાતોરાત વહી ગઈ તો મારું મગજ હવે બેન્ડ મારી ગયું છે, એટલે હું મગજમારી કરું છું. મારી પાસે બીજું કંઈ કરવા માટે તો છે નહીં. અરે એમ વિચાર ને, કાલે આપણે બોલાવ્યા છે વહીવટ કરવા માટે, તો કંઈ ને કંઈ તો આપશે ને એમાંથી. આમ તો તમારી વાત સાચી કે કાલ જઈને પછી ગુસ્સો કરાય ને, અત્યારથી દુઃખી થઈને ગુસ્સો થઈને શું કામ છે? અત્યારે તો એવું જ રાખીએ કે કદાચ થોડું ઘણું તો આપશે, ફૂલ નહીં તો ફૂલની પાકડી, જે આવ્યું 1-2 વીઘા આપે તો આપણે તો ખુશ, કારણ કે હાવ જાય છે એના કરતાં કંઈક આવી જાય તો આપણું તો કામ થઈ જાય. હા પણ આપણે કાલે ત્યાં જઈએ ને તો આ ગુસ્સો નહીં કરતો હો તારો. હું ગુસ્સો નહીં કરું, પણ તમે થોડોક કરજો. આ ભાઈ બધું બીજાને આપી દેતો હોય તો જરાક તો કહેવાય કે ભાઈ હું તારી બેન છું, બરાબર છે, આ તારો ભાણિયો છે, તો એમ થોડીક જરાક માણસાઈ જેવું રખાય એવું તમે સમજાવજો, બરાબર? તમે બોલશો ને તો હું ગુસ્સો નહીં કરું. હો, ઠીક છે, હું મારી રીતે વાત કરીશ ભાઈની સાથે. હા. પણ તું પણ શાંત રહેજે અને તૈયાર રહેજે. આપણે કાલે સવારે વહેલા જ નીકળી જઈશું. હવે આમ જોવા જઈએ તો ધર્મના કામમાં ઢીલ કરવાનો શું મતલબ છે? મામાએ ભલે ને કાલે કીધું, આપણે અત્યારે જ જઈને ઉભા રહીએ, એને કઈ તૈયારી કરવા માટે સમય જ નહીં, જે હોય ને સીધી તોપ ફોડીએ. આજે જ નીકળીએ, હમણાં 15 મિનિટમાં. તમે જલ્દી તૈયાર થાવ. નહીં થાય મારાથી. ચા બનાવો ફટાફટ, આપણે ચા પીને નીકળવાનું છે. સારું. હવે બરાબર, હવે થોડાક બા બોલે ને કંઈક તો બધું મેળ આવી જાય. જુઓ છોકરો,
જમીન બધી તમારા નામે કરી નાખી છે અને કાગળિયા તૈયાર થઈ ગયા છે. અને મેં મારી બેનને સમાચાર મોકલ્યા છે કે કાલે તમે આવી જાઓ એટલે ફેસલો કરી નાખો. અરે મામા કાલે નહીં આજે જ આવી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. ભાઈ તમારી તબિયત કેવી છે? બસ ભગવાનની દયાથી હારી. લાગે છે એકદમ મસ્ત ટકાટક જો લાલ કલરનું પહેરીને ઊભા છે. અરે તબિયત હા બોલો વાત કરો તમે હવે. હા ભાઈ તમે બોલાવ્યા હતા અમને કંઈ કામ હતું? હા, આ જમીનના કાગળિયા બધા તૈયાર કર્યા છે એટલે મેં કીધું મારી બેનની હાજરીમાં જ ફેસલો લઉં એટલે પાછળથી તમને દુઃખ નહીં. હા ચાલો, એ વાત તમે બહુ સારી કરી, અમને બોલાવી લીધા તો શું નક્કી કર્યું ભાઈ તમે? હા, નક્કી તો એ કર્યું છે કે મારી 20 વીઘા જમીન છે ને હા એ મેં આ લોકોના નામે કરી નાખી. શું? આ લોકોના નામ પર? હા, ભાઈ હું તમારી બેન છું અને આ તમારો ભાણેજ છે. તમને અમારો વિચાર નહીં આવ્યો જરાક પણ? જ્યારે હું બીમાર હતો ત્યારે તમને લોકોનો વિચાર આવ્યો હતો કે ભાઈના ખબર અંદર પૂછીએ? અરે ભાઈ તમે અહીંયા રહો છો, અમે બીજા ગામમાં રહીએ છીએ તો એવું થાય ઘણી વખત કે ન અવાય અમારાથી. એનો મતલબ એ નહીં હોય કે તમે આવી રીતનું કામ કરો. નહીં, મારે જે કરવાનું હતું ને એ કાર્ય મેં સારી રીતે કર્યું છે ને એમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં થાય. અરે બાપા એક વખત થઈ ગયો આખી જિંદગીમાં, એમાં તો તમે આટલું બધું મોટો નિર્ણય લઈ લીધો. એક કામ કરો, તમે પાછા બીમાર પડો, હું અહીંયા રહીને તમારી સેવા કરીશ. પછી તો તમે કંઈક ફેસલો બદલશો ને. વાત કરો છો તે લાલચ માટે જ સેવા કરવાની છે ને? લાલચની વાત નથી મામા, આ વાત વ્યવહારની છે. કાયદેસર રીતે છે ને ભાઈ બહેનનો બેયનો હક બને, બરાબર છે? આ તમારી નાના બાપુ વખતની જમીન હતી તો મારી માનો એમાં ભાગ ન થાય? જો મારા બાપા જીવતા ને તે વારસાઈમાં મને જમીન આપી છે, એમાં મારી બેનનું નામ હતું અને પછી એનું નામ કમી કરી નાખ્યું છે એટલે હવે મારી જમીન ઉપર મારી બેનનો કોઈ જાતનો હક લાગતો નથી. ભાઈ માન્યું કે મારો કોઈ હક નથી લાગતો, પણ તમે છેક જ આવું કરી નાખો તો કેમ ચાલે? તમારા ભાણેજનો બિલકુલ પણ વિચાર નહીં કર્યો તમે. અને આ બંને જણા જે તમારા કોઈ શક પણ નથી લોહીનું, એને તમે બધી જમીન આપી દીધી. અને તમે બંને જણાએ પણ જમીન લઈ લીધી મારા ભાઈ પાસેથી. એના તમે માટે જ તો સેવા કરતા હતા. આ બે મોટી માયા છે, નાટકબાજ લાગે છે. જો ચહેરા ઉપરથી જ દેખાય આવે. જો આ સેવા કરવા માટે છે ને પાછળથી મેવા મળે ને એટલે જ સેવા થતી હતી. એને ખબર હતી કે ગરડું માણસ એકલું છે, 20 વીઘા જમીન છે, આવડું મોટું ઘર છે, સેવા કરશું તો કંઈક તો મળશે. એને આશા હશે કે 1-2 વીઘો મળે, એની બદલે મામાનું ભેજું ફર્યું તે બધી આપી દે. અમે તમારી જેમ લાલચી નથી. એવું નથી ને? તો એક કામ કરો, તમારા નામના કાગળિયા થઈ જાય ને એટલે મારા નામે પાછી કરી દેજો. હો શું કરવા અમે વિશ્વાસ કરો? હા જો ત્યારે ક્યાં કે મારા હકની જમીન ખાઈને પાછા મને જ સંભળાવો છો. સાંભળ, તું એમ કહે છો ને લાલચથી સેવા કરી છે જમીન નામે થાય, તો તને એવું નાટક કરતા આવડ્યું મા દીકરાને? અત્યાર સુધી ઘણું કર્યું છે મારી પાસે, ગણાવવા માટે મને યાદ ન હોય, પણ મામા તમારા માટે ઘણું કર્યું છે. તમારી કેટલી વસ્તુ લઈ આવી દેતો, દવા લઈ આવી દેતો, એમ તો મેં કર્યું. નાનો હતો ત્યારે દોડીને તમારા માટે બીડીને માવો લઈ આવતો. એ તો નાના હતા ત્યારે ને, તો મામા બીમાર હતા તો ક્યાં ગયા હતા તમે બધા? આ તો કર્યું તો ખરા ને, તો ત્યારનું કંઈક આપો. લાવો, નાનો હતો તો નાની જમીનનો ટુકડો આપો. અને જો તમારે લોકોએ અમારા ઘરની બાબતમાં વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. આ મારા ને મારા ભાઈની વચ્ચેની વાત છે. એ પારકા નથી, એ મારા ઘરના સભ્ય જ છે, બરોબર? આ લે હવે અમે બધાય રહીને હવે અમે બધા હગા નથી ને આ તમારા સભ્યો થઈ ગયા ઘરના. બનવું પડે, સંબંધ રાખવો હોય ને તો નજીક આવવા માટે કાંઈ પણ કુરબાની આપવી પડે. તમે મામા માટે કાંઈ કર્યું છે ક્યારે? ઠીક છે ભાઈ, તમને એવું જ લાગે છે ને કે અમે તમારું કાંઈ નથી કરતા, આ લોકો જ તમારું કરશે, તો હવે જિંદગી પર તમે એ લોકોની સાથે જ રહેજો ને, એ લોકો જ તમારું કરશે. આજથી તમારો અને મારો કોઈ સંબંધ નથી. હું તમારી સાથે બધા સંબંધ તોડીને જાઉં છું. ચાલ રોનક. બરાબર છે. જોયું? લાલચના સંબંધ, લાગણીના સંબંધ ભૂસાઈ ગયા. જો જમીન એના નામે કરી હોત ને તો બેન ને ભાણેજ આજે મારા પગમાં પડવા તૈયાર હોત, અને જમીન ન આપી તો સંબંધ તોડી નાખ્યો. કેવી આ સ્વાર્થી દુનિયા છે, સ્વાર્થના સંબંધ છે. જોયું ને?